ગોહિલવાડમાં મુરલીધર દાદા એના ઈષ્ટદેવ છે, એનું મંદિર બનાવ્યું છે દ્વારકા જેવું, એમાં ઈ પધરાવાના છે. તેમજ 551 કુંડી યજ્ઞ છે, તેમજ ભાગવત કથા રમેશભાઈ ઓજાની છે, આ ત્રિવેણી સંગમ છે. એ નિમિત્તે ત્યાંથી 50-60 ભાઈઓ આવ્યા આમંત્રણ દેવા આશ્રમે. એટલે મેં એને વાત કરી કે હું કે નીકળતો નથી, મારે એક સાધના ચાલુ છે આમ તેમ. તો ફરજિયાત તમારે આવવું પડે એવી ફરજ પાડી કે મુરલીધર દાદાના દર્શન કરો આપ. હવે મુરલીધર દાદા કેવી રીતે થયા છે એની વાત કરું આપને. જય મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન હવે હું દ્વારકા જાઉં છું, મથુરા છોડીને. ત્યારે અર્જુન કહે છે કે અમે તમારા વિના રહી ના શકું, હું તો 1 મિનિટ ના રહી શકું. તો એનું શું? ભગવાને પોતાના મુખમાંથી કૃષ્ણ ભગવાને મુરલીધર દાદા એટલે કૃષ્ણનું સ્વરૂપ નાનકડું મોઢામાંથી કાઢી અને અર્જુનને આપ્યું. ને અર્જુનને કીધું કે તું જ્યાં સ્મરણ કરીને ત્યાં હું હાજર થાય. એટલે મૂર્તિ એને આપવામાં આવી. ત્યાર પછી ઘણો કાળ વયો કે પાંડવો તો હિમાલય વયા ગયા હાથ ગાળવા. પછી વર્ષોના વર્ષો વયા ગયા. એમાં ગોહિલવાડના દાદા સેજાજી મહારાજ